ખૂનના ગંભીર ગુનામાં બે આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ। બનાવની વિગત, ફરિયાદી શ્રી શરીફ મોહમ્મદ રિયાઝ ઉંમર વર્ષ 25 નાઓના ભાઈ અરબાઝ ખાન મોહમ્મદ રિયાઝ ખાન પઠાણ ઉંમર વર્ષ 21 નાઓ અને આ કામના આરોપી અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ, સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર નાઓએ મોબાઈલ ફોન રિપેરિંગ કરવા બાબતે પૈસા નહીં આપતા જે ઝઘડાને દાવત રાખી ફરિયાદીના ભાઈને મારી નાખવા સારું તેની પાસે આવીને ત્રણેય ભેગા મળી ગાળાગાળી કરી ઝઘડો કરી ઠીકમુક્કીનો માર મારી બાળ કિશોરે ચપ્પુ વડે ડાબી બાજુ છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર જીવલેણ ઈજા કરી મોત નિપજાવી ખૂનનો ગંભીર ગુનો કરી નાસી ગયેલ હોય, જેથી તેઓની વિરુદ્ધમાં ફરિયાદીશ્રીએ સદર બનાવ સંબંધે અત્રેના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોકડિયા સાહેબનાઓના દેખરેખ હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરા નાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહભાઈ નાઓને હ્યુમન રિસોર્સના આધારે તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ જે આધારે વર્કઆઉટ કરી સદર ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ ઉંમર વર્ષ 48 રહે ઘર નંબર 949 ગલી નંબર 6 નુરાની મસ્જિદ પાસે મીઠી ખાડી લિંબાયત સુરત, મૂળ વતન નવા તારફેલ મોહલ્લા અકોલા, જિલ્લો અકોલા, રાજ્ય મહારાષ્ટ્ર સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ ઉંમર વર્ષ 21 રહે ઘર નંબર 949 ગલી નંબર 6 નુરાની મસ્જિદ પાસે મીઠી ખાડી સુરત, મૂળ વતન નવા તારફેલ મોહલ્લા અકોલા, જિલ્લો અકોલા, રાજ્ય મહારાષ્ટ્ર કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।